નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શેર મૂડી ચેપ્ટરમાં દાખલા નંબર 14 પેજ નંબર 60 ઉપર છે. હું દાખલાની રકમ વાંચું, ધ્યાનથી રકમ જોવી. રાજ મશીન લિમિટેડ 10/1 એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા, જેના પર નીચે મુજબની રકમ ચૂકવવાની હતી. અરજી સાથે 3 એટલે અહીંયા લખીશું આપણે અરજી સાથે 3, મંજૂરી વખતે 4, પ્રથમ અને આખરી હપ્તા વખતે 3. ટોટલ શેર મૂડી થશે 10 રૂપિયા. આગળ વાંચીએ. કંપનીએ જાહેર જનતા માટે 14,70,000 શેર માટેની અરજી મળી. એટલે આપણે અહીંયા ઉપર લખીએ 10/1 એવા 12 લાખ. અહીંયા લખીએ આપણે 10/1 એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા, બરાબર. અને અરજી મળે છે આપણને 14,70,000 શેર માટેની. 14 લાખ અહીંયા લખીએ 14,70,000 અરજી મળી. ઓકે, હવે આપણે આગળ વાંચીએ. વધારાની મળેલી અરજીઓ નામંજૂર કરી તેના પર અરજી વખતે જ મળેલા નાણાં પરત કરવામાં આવ્યા. આકાશ, કે જેના 2000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે શેર મંજૂરી અને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. આકાશને 2000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે મંજૂરી અને પ્રથમ આખરી હપ્તાની રકમ ચૂકવી નથી. એટલે અહીંયા આપણે લખીશું 2000 રૂપિયા મંજૂરીમાં, 2000 રૂપિયા પ્રથમ અને આખરી હપ્તામાં, બરાબર. હવે આગળ વાંચીએ. સની, કે જેના 1200 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. એક સની નામનો વ્યક્તિ, એણે 1200 શેર પ્રથમ અને આખરી હપ્તાના ભર્યા ન હતા. ઓકે, હવે આગળ વાંચીએ. કંપનીએ જે શેર પર હપ્તા બાકી હતા તે શેર જપ્ત કર્યા. જપ્ત કરેલા શેરથી 7 લેખે પૂરેપૂરા ભરપાઈ થયેલા ગણીને ફરીથી બહાર પાડ્યા, જે ધવલે ખરીદ્યા. ઉપરના વ્યવહારો નોંધવા કંપનીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો. હવે અહીંયા સૌપ્રથમ તો આપણે ઇક્વિટી શેર અરજીના નાણાં મંગાવીએ એની આમનોંધ લખીએ. અહીંયા નામ છે રાજ મશીનરી લિમિટેડના ચોપડે આમનોંધ. ઇક્વિટી શેર અરજી ના નાણાં આપણને મળે ત્યારે તો પહેલી આમનોંધ આવશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. હવે શેર બહાર પાડ્યા છે 12 લાખ રૂપિયા અને અરજીઓ મળી છે આપણને 14,70,000 રૂપિયા. એટલે સૌપ્રથમ 14,70,000 અરજીઓ મળી છે, એટલે 14,70,000 પર જ આપણે ગણતરી કરીશું. એટલે અહીંયા લખીશું 14,70,000 ગુણ્યા અરજી વખતે કેટલા મંગાયેલા છે 3 રૂપિયા, એટલે ગુણ્યા 3. એટલે 14,70,000 ગુણ્યા 3 કરીશું એટલે આપણને રકમ મળશે 44,10,000 રૂપિયા. અહીંયા લખીશું 44,10,000 રૂપિયા, બરાબર. હવે બીજી આમ નોંધ,
ઇક્વિટી શેર અરજીના ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ જઈએ, અરજીના નાણાં ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ જઈએ ત્યારે તો બેંક ખાતે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે બેંક ખાતે જમા. બરાબર. બેંક ખાતે જમા કેમ લખવાનું મિત્રો? કારણ કે 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા છે અને અરજીઓ આપણને મળી છે 14,70,000, એટલે 2,70,000 અરજીઓ વધારે મળી છે એટલે એ પરત કરી દેવી પડે. એટલે અહીંયા બેંક ખાતે આવશે 2,70,000 ગુણ્યા અરજી વખતે 3 રૂપિયા લેખે. બરાબર. હવે ઇક્વિટી શેર મૂડી ખાતે આવશે ટોટલ આપણે બહાર પડેલા શેર 12 લાખ ગુણ્યા અરજી વખતે 3 રૂપિયા એટલે 3 રૂપિયા. હવે ઇક્વિટી શેર અરજી અહીંયા જમા છે 44,10,000, તો અહીંયા ઉધાર પણ થશે 44,10,000. હવે ઇક્વિટી શેર મૂડી 12 લાખ ગુણ્યા 3 કરીશું, 12 લાખ ગુણ્યા 3 કરીશું તો 36 લાખ રૂપિયા. હવે બેંક ખાતે 2,70,000 ગુણ્યા 3 કરીશું તો રકમ આવશે 8,10,000 રૂપિયા. ઓકે, આ અરજીની આમનોંધ આપણે પતી ગઈ. હવે ત્રીજી આમનોંધ, મંજૂરીના નાણાં મંગાવીએ ત્યારે તો આવશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. હવે આપણે બધી જ ગણતરી 12 લાખ ઉપર કરવાની છે. બરાબર. 12 લાખ શેર ઇક્વિટી શેર પર કરવાની છે. હવે 12 લાખ ગુણ્યા મંજૂરી વખતે કેટલા મંગાવેલા છે? 4 રૂપિયા. એટલે 12 લાખ ગુણ્યા 4 કરીશું 48 લાખ રૂપિયા. એટલે અહીંયા આવશે 48 લાખ રૂપિયા ઉધાર, 48 લાખ રૂપિયા જમા. બરાબર. હવે ચોથી આમનોંધ, ઇક્વિટી શેર મંજૂરીના નાણાં મળે ત્યારે નાણાં મળે તો બેંકમાં આવે તો બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર. હવે અહીંયા જુઓ મિત્રો, મંજૂરીમાં બાકી હપ્તો છે 2,000 નો, તો અહીંયા લખીશું બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. હવે ઇક્વિટી શેર મંજૂરી અહીંયા ઉધાર છે 48 લાખ રૂપિયા, તો આપણે જમા કેટલી કરીશું? જમા કરીશું પણ 48 લાખ રૂપિયા. બરાબર. એટલે અહીંયા આવશે 48 લાખ રૂપિયા. હવે બાકી હપ્તો છે, બાકી હપ્તો 2,000 નો છે એટલે અહીંયા લખીશું બાકી હપ્તા ખાતે 2,000 રૂપિયા ગુણ્યા 4 રૂપિયા. એટલે અહીંયા 4 દુ 8,000 રૂપિયા. અહીંયા આવશે 8,000 રૂપિયા. હવે ટોટલ શેર બહાર પાડેલા છે 12 લાખ માંથી 12 લાખ શેર 12 લાખ શેર માંથી બાકી હપ્તો બાદ કરીએ, આ બાકી હપ્તો બાદ કરીએ તો રકમ આવશે 11,98,000 રૂપિયા ગુણ્યા મંજૂરી વખતે મંગાવવાના છે 4 રૂપિયા. એ રકમ આવશે 47,92,000 રૂપિયા.
જે રકમ આવશે 47,92,000 રૂપિયા। જો તમારે આવું ના કરવું હોય તો તમારે સીધું જ 48 લાખમાંથી 8,000 બાદ કરો એટલે તમને આ રકમ મળી જશે। બરાબર, મંજૂરીની બે આમનો પતી ગઈ। હવે પ્રથમ અને આખરી હપ્તાના નાણાં મંગાવીએ ત્યારે એટલે પાંચમી આમનો ઇક્વિટી શેર પ્રથમ એન્ડ આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। હવે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ અને આખરી હપ્તો છે 3 રૂપિયાનો એટલે 12 લાખ ગુણ્યા 3 એટલે અહીંયા લખીશું 12 લાખ ગુણ્યા 3 એટલે રકમ આવશે 36 લાખ રૂપિયા। જમા પણ આવશે 36 લાખ રૂપિયા। ઓકે, હવે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તાના નાણાં મળે ત્યારે નાણાં બેંકમાં મળે એટલે છઠ્ઠી આમનો બેંક ખાતે ઉધાર। અહીંયા આખરી હપ્તામાં બાકી હપ્તો છે એટલે બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ એન્ડ આખરી હપ્તા ખાતે। બરાબર, હવે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તો અહીંયા ઉધાર છે 36 લાખ રૂપિયા એટલે અહીંયા જમા આવશે 36 લાખ રૂપિયા। હવે બાકી હપ્તો છે 2000 પ્લસ 1200 એટલે 3200 રૂપિયા ગુણ્યા કેટલા રૂપિયા છે 3 રૂપિયા 3200 ગુણ્યા 3 કરીશું એટલે રકમ આવશે 9600 રૂપિયા। હવે આપણા ટોટલ શેર છે 12 લાખ રૂપિયા। 12 લાખ શેર માંથી 3200 બાદ કરીશું એટલે અહીંયા ટોટલ રકમ શેરની આવશે 11,96,800 11,96,800 ગુણ્યા 3 કરીશું એટલે અહીંયા રકમ આવશે 35,90,400 અહીંયા આવશે 35,90,400। જો તમારે આવું ના કરવું હોય તો ડાયરેક્ટ 36 લાખ માંથી 9,600 બાદ કરશો એટલે તમને આ રકમ મળી જશે। હવે સાતમી આમનો અહીંયા આપણે રેગ્યુલર જે આમનો છે અહીંયા પતી ગઈ। હવે શું કીધું છે કંપનીએ શેર પર હપ્તાના બાકી હતા તે શેર જપ્ત કર્યા અને જપ્ત કરેલા શેર 7 રૂપિયા લેખે બહાર પાડે। હવે શેર જપ્ત કરવાની આમનોંધ લખવાની છે તો શેર જપ્ત કરવાની આમનોંધ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે તે જે હપ્તા નથી ભરાયા એ આપણે લખવાનું તે મંજૂરી ખાતે તે પ્રથમ અને આખરી હપ્તો પણ ભરાયો નથી તે પ્રથમ એન્ડ આખરી હપ્તા ખાતે જમા। બરાબર, હવે ઇક્વિટી શેર મૂડી ટોટલ શેર જપ્ત કર્યા છે 3200 રૂપિયાના
બરાબર 3200 રૂપિયાના શેર જપ્ત કર્યા છે, કારણ કે જે હપ્તા નથી ભરાયા એ શેર જપ્ત કર્યા, એટલે 2000 પ્લસ 1200 રૂપિયાના શેર જપ્ત કર્યા છે, એટલે 2000 પ્લસ 1200 કરીશું એટલે 3200 રૂપિયા આવશે. 3200 ગુણ્યા ટોટલ શેરની સંખ્યા 10 રૂપિયા, બરાબર, એટલે અહીંયા રકમ આવશે 32000 રૂપિયા. બરાબર. શેર મંજૂરીમાં કેટલી રકમ આવશે? તો શેર મંજૂરીમાં મંજૂરી વખતે કેટલા શેર નથી ભરાયા? 2000 શેર પર મંજૂરીના નાણાં ભરાયા નથી, તો શેર મંજૂરીના નાણાં જે નથી ભરાય એટલે એ લખીશું આપણે 2000 ગુણ્યા 4 રૂપિયા નથી ભરાયા 4 રૂપિયા, 4 દુ 8000 રૂપિયા જમા થશે અહીંયા. હવે પ્રથમ અને આખરી હપ્તા વખતે 2000 શેર પ્લસ 1200 શેરના નાણાં ભરાયા નથી, એટલે 3200 ગુણ્યા 3, એટલે અહીંયા આવશે 3200 ગુણ્યા 3. 3200 ગુણ્યા 3 કરીશું એટલે રકમ આવશે 9600. ઓકે. હવે આ શેર જપ્તીની રકમ લાવવા માટે આપણે એક નાની થોડી ગણતરી કરીશું. શેર જપ્તીની રકમ એ જે શેર ભરાઈ ગયા છે એ શેર જપ્ત કરવામાં આવે છે. હવે જોઈએ આપણે અહીંયા આ 2000 શેર, આ 2000 શેર ઉપર અરજીના નાણાં ભરાઈ ગયા છે, એટલે અહીંયા લખીશું આપણે 2000 ગુણ્યા 3, બરાબર. હવે આ 1200 શેર છે, આ 1200 શેર ફક્ત પ્રથમ અને આખરી હપ્તાના નાણાં ભર્યા નથી, પરંતુ આ 1200 શેર પર મંજૂરીના અને અરજીના નાણાં ભરાઈ ગયા છે, એટલે આપણે 1200 ગુણ્યા અહીંયા લખીશું આપણે 1200 ગુણ્યા 4 ને 3 7 રૂપિયા, બરાબર. જો ફરીથી આ 2000 શેર મંજૂરી વખતે એને ભર્યા નથી, પરંતુ આ 2000 શેર ઉપર અરજીના નાણાં ભરાઈ ગયા છે, એટલે આપણે અહીંયા લખ્યા 2000 ગુણ્યા 3. હવે આ 1200 શેર જે છે, આ 1200 શેર પર પ્રથમ અને આખરી હપ્તાના નાણાં નથી ભરાયા, પરંતુ તેણે મંજૂરી અને અરજીના નાણાં ભરી દીધા છે, એટલે 1200 ગુણ્યા 4 ને 3 7, એમ કરીને આપણે અહીંયા 7 રૂપિયા લખ્યા. હવે અહીંયા જોઈએ 2 તરી 6000 રૂપિયા અને 12 સિક્કા 84000 રૂપિયા, બરાબર. 12 સિક્કા 8400, એમ ટોટલ આવશે 14400. આ શેર જપ્તી. ઓકે. તો અહીંયા રકમ લખાશે શેર જપ્તી ખાતે 14400. ઓકે. ચલો હવે આઠમી આમનોંધ આવશે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવા માટે. તો બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ચલો હવે અહીંયા આપણને ચોપડીમાં રકમમાં આપેલું છે જપ્ત કરેલા શેર 7 લેખે પૂરેપૂરા ભરપાઈ થયેલ ગણી ફરીથી બહાર પાડ્યા 7 લેખે, બરાબર. એટલે શેર બહાર પડ્યા છે 7 લેખે, એટલે અહીંયા આવશે 3200 ગુણ્યા 7. ઓકે. હવે ટોટલ શેર હતો આપણી જોડે 10 રૂપિયાનો, હવે ફરીથી બહાર પાડ્યા 7 રૂપિયા લેખે, એટલે વટા અહીંયા આવશે 3200 ગુણ્યા 3 અને ઇક્વિટી શેર મૂડી 3200 ગુણ્યા 10, એટલે અહીંયા આવશે 32000 રૂપિયા. અહીંયા આવશે 3200 ગુણ્યા 7 કરીએ એટલે રકમ આવશે 2200
રકમ આવશે 22,400. 3200 ગુણ્યા 3 કરીએ એટલે રકમ આવશે 9,600. ઓકે, આ જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડ્યાની આમ નોંધ અહીંયા પૂરી થઈ. હવે 9મી આમ નોંધ, મૂડી અનામતની આમ નોંધ. અહીંયા લખીશું ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. બરાબર, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર કઈ રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? હંમેશા જે જમા જપ્તી છે 14,400 માઈનસ ઉધાર જપ્તી છે 9,600, એમાંથી બાદ કરીએ આપણને મૂડી અનામતની રકમ મળી જશે. એટલે અહીંયા લખું છું 14,400 માઈનસ આ જમા જપ્તી માઈનસ ઉધાર જપ્તી 9,600, એટલે રકમ આવશે 4,800 રૂપિયા. 4,800 ઉધાર, 4,800 જમા. બરાબર, તમારે તમારી નોટમાં વ્યવસ્થિત તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમાના સરસ ફોર્મેટ બનાવવાનું છે, પછી આ દાખલો ગણવાનો છે. બરાબર, આના પછીના વિડીયોમાં આના પછીનો દાખલો આપણે જોઈશું. જય સ્વામિનારાયણ.